નમસ્કાર મિત્રો, હાલમાં આપણે સેક્ટર 7 વિસ્તારમાં છીએ અને ત્યાં જે પીજીસીવીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી છે એ જે અતિક્રમ દબાણ જે લોકોએ કર્યો છે એ તોડવામાં આવે છે. અને હાલમાં આ તમે જોઈ શકો છો મિત્રો, આ રોડને છેલ્લા 4 દિવસથી આ તોડવામાં આવ્યો છે. નથી કેબલ નાખવામાં આવ્યો, કાંઈ કામગીરી નથી કરવામાં આવી અને રોડ તોડીને બેઠા છે. અહીંયાના જે સ્થાનિક છે, આપણે કાલુભાઈ અહીંયાના સ્થાનિક છે, એમનાથી કિશનભાઈ અહીંયાના સ્થાનિક રહેવાસી છે. શું કહેવા માંગો છો? લગભગ 4 દિવસ નહીં, પણ ઓછામાં ઓછો અઠવાડિયો થયો આ ખોદીને રાખ્યું છે. બરાબર, અહીંયા કેટલા એક્સિડન્ટ દરરોજના થાય છે, એની જવાબદારી કોની? પ્લસ બીજી વાત છે કે સેક્ટર 4, સેક્ટર 3 જે પોશ એરિયા ગણાય છે, ત્યાંથી એ લોકો અંડરગ્રાઉન્ડ કેબલ નાખે છે ડ્રિલિંગ કરીને. ને આ બાજુ જે અતિક્રમણના નામે પછાત વિસ્તાર છે, ગરીબ માણસો રહે છે, મિડલ ક્લાસ રહે છે, એ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે ખોટી. બરાબર, 15 20 દિવસથી એ લોકો આ દબાણ જે છે તોડવાના હેતુથી આ લોકો રોડ રસ્તા આ તે બધાની તહેસ-નહેસ કરી નાખી છે. હાલમાં પણ સામે એ બાજુ તમે જોઈ શકો છો, પીજીસીવીએલ દ્વારા કેબલ નાખવામાં હમણાં હાલમાં આવ્યો છે અને ત્યાં પણ રોડ તોડી નાખવામાં આવ્યો છે. અને રોડ તોડ્યા બાદ એને રિપેર કરવાનું એ લોકો પાસે સમય નથી. રિપેર કેવી રીતે કરવાનું? તોડીને હાલ્યા જાય છે, ખાડા પડ્યા હોય છે, રાતના અકસ્માત થાય છે. છતાંય પણ અને જે માટી નાખી પૂરી નાખે છે, રોડને લેવલ પણ નથી કરતા, ખાડા પડ્યા હોય છે અને લોકોને બહુ મોટું કારમાં નુકસાન થઈ રહ્યું છે. છતાંય આપણા અહીંના જે ગાંધીધામના પીજીવીસીએલના જે અધિકારી છે એ લોકો ક્યારે વિઝિટમાં નથી આવતા, જોતા પણ નથી કે કેવી રીતે અહીંયા તંત્ર ચાલી રહ્યો છે, કેવી રીતે કામ ચાલી રહ્યું છે. અને લોકોના સુપરવિઝન નથી કરવામાં આવી રહ્યો. લોકોના બાંધકામ તો અતિક્રમ છે એ તોડવામાં આવે છે અને કેબલ નાખવામાં આવે છે, જેમાં લોકોના પાઇપની લાઈન છે, પાઇપલાઇન છે, ગટર લાઈન છે, બધું તોડી નાખે છે પોતાની મનમાની કરીને. આવો ગાંધીધામમાં આ વિનાશવાળો વિકાસ છે. વિકાસ કરે છે પણ પહેલે વિનાશ કરે છે અને પછી વિકાસ કરે છે. અને જે પછી વિકાસ કેવો થશે એ આપણા ગાંધીધામના શહેરજનો બધા આપણે જોઈશું કેવી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને હાલમાં 2 મહિના પછી વરસાદનો મોસમ છે અને હાલમાં થોડાક દિવસો પહેલે, એટલે કે 2 થી 3 મહિના પહેલે જે પાણીની લાઈન નાખવામાં આવી હતી, એ પાણીની નળ સે જળ યોજનાવાળી લાઈન બિલકુલ તદ્દન કાંઈ જરૂર નથી, છતાંય પણ બધા 20-20 ફૂટના અંતરમાં રોડ તોડી નાખ્યા છે, લાઈનો નાખી છે. અને જે લાઈનો નાખી છે એને જે ખાડા બૂરવાનું કામ છે એ પણ તદ્દન બેકાર ક્વોલિટીનો જે સામાન આપણે કહીએ કે વપરાય, એમાં સિમેન્ટ, રેતી, કાંકરી અને ખાલી મલાઈ પાલિશ કરી નાખવામાં આવ્યો છે. હાલમાં પણ બધા ખાડા જ છે. તમે એ યોજના ફેલ થવાની કદાર પર છે. અને એર પાઇપ ક્યાં નાખ્યા નથી, એ યોજના જેને કહેવાય કે ફેલ થવામાં જ છે. ટેસ્ટિંગમાં જ ફાટી ગઈ હતી લાઈનો. અહીંયાના સ્થાનિક છે કિશનભાઈ, એ જણાવી રહ્યા છે કે જે લાઈનો નાખવામાં આવી હતી એ પણ ફાટી ગઈ હતી. તો આ કેવો વિકાસ છે કે વિનાશ છે કાંઈ સમજાતું નથી. અને જે સરકારી અધિકારીઓ છે એ લોકો જે કામગીરી થઈ રહી છે એના પર ક્યારે ધ્યાન નથી આપવામાં આવતા. એવી ગાંધીધામના જે અનેકો એવા રહેવાસી છે, નાગરિકો છે, એ લોકોનું કહેવું છે કે વિકાસ ભલે થાય પણ વિનાશ કરીને વિકાસ ન થવું થાય. એ સાથે જય હિન્દ, જય